ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો બનાવ બનેલ છે, જે બાબતે ફરિયાદીએ ફરિયાદ આપેલ તેના અનુસંધાને આ કામના 3 આરોપીઓ પકડી લેવામાં આવેલ છે અને આરોપીઓ અને મરણ જનારો વચ્ચે અગાઉની અંગત તકરારો ચાલતી આવતી હોય તે અનુસંધાને આ બનાવ બનવા પામેલ છે. તેમજ આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે. બનાવનું કારણ શું છે? બનાવનું કારણ એવું છે કે અગાઉ જે આરોપીઓ છે એ પૈકી 2 સગા ભાઈઓ છે તે મરણ જનારના પાડોશી હતા અને બાજુમાં રહેતા હોય નાની મોટી તકરારો સતત ચાલ્યા રાખતી, જેથી તેઓએ પોતાનું મકાન આ જ મરણ જનારના ફાધરને વેચી અને પોતે આરોપીઓ અને એના ફાધર રાજુલા ખાતે રહેવા જતા રહે અને રાજુલાથી 22 તારીખના રોજ આરોપીઓ ક્રિકેટ મેચ રમવાના અનુસંધાને હનુમાન ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં મેચ રમવા નાઇટ ટુર્નામેન્ટ મેચ રમવા આવેલા હોય અને અહીંયા એમના કાકાના ત્યાં રોકાયા. તે દરમિયાન ગઈકાલના રોજ બસ સ્ટેન્ડથી નીકળતા આરોપીઓ અને મરણ જનારા બાજુમાંથી નીકળતા એકબીજાને ગાળો દેવાનો બનાવ બનેલ, જેમાં ઝપાઝપી થયેલ અને ઝપાઝપી દરમિયાન આરોપીએ મરણ જનારને ચાકુના ઘા માર્યો છે, જે છાતીના ભાગે કે પેટના ભાગે વાગ્યો. તે અનુસંધાને સરકારી દવાખાનામાં લઈ જવામાં આવેલ અને ત્યાં તેઓનું મરણ જાહેર કરેલ. અત્યારે આની અંદર કેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે? આ બનાવમાં કુલ 3 આરોપીની સંડોવણી છે અને 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો બનાવ બનેલ છે, જે બાબતે ફરિયાદીએ ફરિયાદ આપેલ તેના અનુસંધાને આ કામના 3 આરોપીઓ પકડી લેવામાં આવેલ છે અને આરોપીઓ અને મરણ જનારો વચ્ચે અગાઉની અંગત તકરારો ચાલતી આવતી હોય તે અનુસંધાને આ બનાવ બનવા પામેલ છે. તેમજ આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે. બનાવનું કારણ શું છે? બનાવનું કારણ એવું છે કે અગાઉ જે